રવા કે પછી ચોખાના લોટનો ઉપયોગ કર્યા વગર જ આપણે એકલા જુવારના લોટના ઢોસા બનાવશું. અને આ ઢોસા તો ઇન્સ્ટન્ટ, એટલે કે બિલકુલ આથા વગરના, અને જરાય સોડાનો ઉપયોગ નહીં કરીએ આમાં. તો જ્યારે પણ થોડું આપણે ડાયટ ઉપર ધ્યાન આપતા હોય કે વેઇટ લોસ કરતા હોય કે પછી ડાયાબિટીસ હોય, તો એ લોકો માટે આ જુવારના ઢોસા તો બેસ્ટ છે. અને સ્વાભાવિક છે કે જુવાર, બાજરી, આ બધા મિલેટ્સ છે ને એ બહુ સરળતાથી મળે છે. તો એના રિલેટેડ આપણે કંઈ ને કંઈ વાનગી બનાવીએ ને તો બનાવવામાં પણ સરળ અને આપણા શરીરને પણ એકદમ સુપાચ્ય. તો અહીંયા 1 કપ જેટલો જુવારનો લોટ લીધો ને, તો એમાં આપણે 2 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. હાલ તો અહીંયા 2 કપ જેટલું જ પાણી ઉમેર્યું, તો પહેલાં તો એટલું જ ઉમેરજો. હવે સાથે આપણે બીજા હવેજ મસાલા તો બહુ જ સિમ્પલ: મીઠું, હિંગ, આખું જીરું, તીખાસ મુજબ લીલા મરચાં, લીમડાના પાન તો એને થોડા કટ કરીને ઉમેરજો. સાથે આપણે ગાજર ઉમેરશું, તો ગાજરને પણ એકદમ ઝીણું એવું છીણીને જ એડ કરવાનું, અને એકદમ ઝીણી સમારેલી થોડી ડુંગળી અને વ્યવસ્થિત પ્રમાણમાં કોથમીર ઉમેરી દઈશ. હવે અત્યારે જોઈએ છે ને તો બેટર સેજ એવું ખાટું છે, તો હાલ તો પાણી નહીં ઉમેરીએ, 15-1 મિનિટ માટે સેટ થવા રાખી રાખશું. આ ઢોસા તો આપણા ઇન્સ્ટન્ટ છે, કંઈ વધારે વાર સુધી એને રાખવાની જરૂર નથી. તો બસ સેજ એવું ખાટું લાગે છે ને, તો હજી અડધો કપ જેટલું પાણી ઉમેરી દીધું. તો આમ ટોટલ જોઈએ ને તો 1 કપ જેટલો લોટ હોય ને, તો એની સામે 2.5 કપ જેટલા પાણીની જરૂર પડે છે. તો બેટર આપણે સેટ કરીએ ને એ પહેલાં તવી એકદમ ગરમ હોવી જોઈએ, પછી જ આપણે આને એડ કરવાનું. નહીંતર કેવું કે ઢોસા એકદમ પરફેક્ટ નહીં બને. એકદમ હાઈ ગેસની ફ્લેમ રાખવાની અને પછી આપણે બેટર ઉમેરતા જવાનું. અને આ જુવારના ઢોસા એટલે કે ગમે એમ તો મિલેટના ઢોસા તો થોડી ચડતા વાર લાગશે. તો એકલી મિડલમાં જ નહીં પણ બધી બાજુ હીટ મળે એટલે થોડી તવીને ફેરવતા જશું, અને સરસ એવું બ્રાઉનિશ જેવું થાય ને પછી હળવેકથી એની સાઈડને ચેન્જ કરી લેશું. તો અહીંયા જોઈ શકાય છે કે એકદમ જાળીદાર એવા, સુપર ક્રિસ્પી, પણ ખાવામાં જરાય કડક ન લાગે એવા જુવારના ઢોસા તૈયાર છે. તમને આ રેસીપી ગમી હોય તો જરૂરથી લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.